હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં એકાદશી રેસીપી સાથે આપનું સ્વાગત કરું છું. ઠાકોરજીને ભોગ લગાવવા માટે આપણે અમુક વખત ડ્રાયફ્રૂટ્સનો ભોગ લગાવીએ છીએ અથવા તો કોઈ મીઠાઈ ઉપર ગાર્નિશ કરવા માટે વાપરતા હોઈએ છીએ. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એ જ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને એક મીઠાઈ, અને તે છે અખરોટનો હલવો. આ હલવો બનાવવો ખૂબ જ સરળ છે અને તેમાં જે નટ્સના ક્રંચ આવે છે તેનાથી આ જે હલવો છે એ ખૂબ જ ડિલિશિયસ લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે લઈશું 1.5 કપ જેટલી અખરોટના પીસીસ લીધા છે અને તેને શેકવાની નથી, બસ આમ જ તેને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લઈશું. અને બધી જ અખરોટને એકસાથે આપણે ગ્રાઇન્ડ નથી કરવાની, સ્મોલ બેચીસમાં તેને ગ્રાઇન્ડ કરીશું. તો આ રીતે થોડીક અખરોટ લઈશું અને તેને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાની. તમે ચીલી કટરમાં પણ તેને ગ્રાઇન્ડ કરી શકો છો. આ રીતે તેનું ટેક્સચર દરદરું હોવું જોઈએ, તેને બિલકુલ પાવડર નથી બનાવવાનો. અને આ જ રીતે બધી જ અખરોટને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. અખરોટનો ભૂક્કો તૈયાર છે. ચાલો હલવો બનાવીએ. હવે એક પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી લઈએ. ઘી ગરમ થાય એટલે તેમાં અખરોટનો ભૂક્કો ઉમેરી દેવાનો છે અને ધીમા તાપે તેને 5 થી 6 મિનિટ માટે શેકી લેવાનો છે. હલવાને આ રીતે હલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે, નહીં તો અખરોટ છે એટલે એ તરત જ બળી શકે છે. તો કન્ટિન્યુઅસ તેને હલાવતા રહેવાનું છે. 5 થી 6 મિનિટમાં તમે જોઈ શકો છો કે અખરોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને આછી બ્રાઉન કલર જેવી થઈ ગઈ છે. તાપ ધીમો જ રાખવાનો છે ને હવે તેમાં ઉમેરીશું 200 ગ્રામ જેટલો મોળો માવો. અહીંયા માવાનો જ ઉપયોગ કરવાનો છે અને માવાને આ રીતે થોડોક ક્રમ્બલ કરીને તેમાં ઉમેરીશું. માવાને છીણીને પણ તેમાં ઉમેરી શકીએ છીએ, તો જે ખૂબ જ જલ્દીથી મિક્સ થઈ જશે. ફ્રેશ માવાનો જ ઉપયોગ કરવાનો છે. અને જો તમને આ બધી જ પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. તમે જોઈ શકો છો બંને સરસ રીતે મિક્સ થઈ ગયું છે, મોળો માવો અને અખરોટનો ભૂક્કો. હવે આ જ રીતે તેને ધીમા તાપે આપણે 3 થી 4 મિનિટ માટે શેકી લઈએ. 4 મિનિટ બાદ તમે જોઈ શકો છો તેમાંથી ઘી છૂટવા લાગ્યું છે, કારણ કે આપણે તેમાં પહેલાં શરૂઆતમાં પણ ઘી ઉમેર્યું હતું અને માવામાંથી પણ ઘી છૂટે છે. અને આ સરસ રીતે બંને શેકાઈ ગયું છે. હવે તેમાં આપણે ઉમેરીશું 1.5 કપ જેટલું દૂધ. આ દૂધને પહેલાં જ ગરમ કરીને રાખી દીધું હતું, તે આમાં ઉમેરી અને હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ બધી જ પ્રોસેસ આપણે ધીમા તાપે જ કરવાની છે. હવે આ મિશ્રણ ઘાટું થાય એટલે કે થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા રહીશું. તમે જોઈ શકો છો ધીરે ધીરે આ મિશ્રણ ઘટ થવા લાગ્યું છે. આ રીતે થોડુંક ઘટ થાય એટલે તેમાં અડધો કપમાં 2 ટેબલસ્પૂન જેટલી ઓછી ખાંડ આપણે તેમાં ઉમેરવાની છે. 1/3 કપ જેટલી. મિક્સ કરતા રહીએ. અહીંયા 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને મિશ્રણ પણ ઘટ થઈ ગયું છે. અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરી દઈએ. 6 થી 7 કેસરના રેસાને મેં 3 ટેબલસ્પૂન જેટલા ગરમ દૂધમાં અડધો કલાક માટે પલાળી રાખ્યું હતું, તે ઉમેરવાનું છે. બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. 2 મિનિટ માટે તેને શેકાવા દઈશું. 3 ટેબલસ્પૂન જેટલી સમારેલી બદામ ઉમેરવાની છે.
હવે આપણે શું કરવાનું છે, સ્ટવને બંધ કરી દેવાનું છે અને સ્ટવ બંધ કર્યા પછી 2 મિનિટ માટે હલવાને આ રીતે હલાવતા રહીશું તો તેનું સરસ ટેક્સચર આવી જશે. અખરોટનો હલવો બિલકુલ તૈયાર છે. ચાલો સર્વ કરીએ. આને આપણે સમારેલી અખરોટ, બદામ, પિસ્તા અને સૂકા જે ગુલાબની પાંદડીઓ હોય તેનાથી ગાર્નિશ કરી લઈએ. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમે આ બધી જ પ્રસાદની રેસિપીઝ ઇંગ્લિશ અથવા હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.